નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા મહાનગરમાં પાન પાર્લર અને નાગરિકો પાનની પિચકારીઓ મારતા હોય તેવા જાગૃત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેવા નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા છે। તો સંસ્થાની બહેનોએ સ્વચ્છ ભારત સ્વસ્થ અમદાવાદ રાખવા અને જાળવવાના ભાગરૂપે આપણી નૈતિક ફરજ સમજીને શહેરીજનો જ્યાં ત્યાં પાન મસાલા ખાઈને પિચકારીઓ મારીને શહેરમાં ગંદકી ફેલાવે છે તેને ધ્યાનમાં રાખી સંસ્થાના મહિલા કાર્યકરોએ આરટીઓ સુભાષ બ્રિજ કલેક્ટર કચેરીના માર્ગ પર આવેલા વિવિધ પાન પાર્લરો અને રસ્તા પર પાન મસાલાની પિચકારીઓ મારતા નાગરિકોને જાગૃત કર્યા। આ અંતર્ગત આવી પિચકારીઓ ક્યારેય નહીં મારે તેવું વચન લેવડાવીને સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા। હું ડૉક્ટર ઉન્નતિ શાહ હ્યુમન કેર ફાઉન્ડેશનની કો ફાઉન્ડર પ્રેસિડન્ટ છું અને મારી સંસ્થા પોણા 3 વર્ષથી કાર્યરત છે। સારા અલગ અલગ પ્રકારના કાર્યો અમે કરી રહ્યા છીએ, જેમાં અત્યારે હાલમાં જે સ્વચ્છતા અભિયાન જે આપણા પ્રિય નેતા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મોદી સાહેબના અભિયાન હેઠળ છે કે જેમાં સ્વચ્છતા તેઓ પોતે પણ સ્વચ્છતા કરી રહ્યા છે અને એમનું અભિયાન છે એના હેઠળ અમને લોકોને બી સફર કરવામાં આવ્યું છે। સ્ત્રીઓની આ કમ્પ્લેન જ છે કે પાનની પિચકારીઓ મારી અને લોકો ગંદુ કરે છે, ચાલવું અને એટમોસ્ફિયર અને એન્વાયરમેન્ટ પણ ખરાબ થાય છે। તો એના રિગાર્ડિંગ આજે અમે આ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ કર્યો છે કે જેમાં ખાસ કરીને અમારો ટાર્ગેટ છે પાનના ગલ્લાવાળા અને રિક્ષા ચાલકો કે જેઓ ઓટોવાળા હોય છે કે ચાલતી ઓટોમાં પણ એ લોકો પિચકારીઓ મારતા હોય છે પાનની અને એનાથી અમે સફર થઈએ છીએ। અમારે દુપટ્ટા તો કમ્પલસરી બાંધવા જ પડે છે, અધરવાઇઝ શું છે કે રંગાઈ જઈએ છીએ। એટલે એ અમારો મુહિમ છે કે આ સ્વચ્છતા અભિયાનમાં ખાસ કરીને વધારે નહીં અમારાથી 10, 15, 20 માણસો પણ જો આમાં એલર્ટ થાય કે ભાઈ આ કાર્ય ખોટું છે, અમારે ના કરવું જોઈએ, આના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે, તો એના માટેની આ અમારી મુહિમ છે। મારું નામ હિમાની મોદી, હું હ્યુમન કેર ફાઉન્ડેશનની વાઇસ પ્રેસિડન્ટ છું અને આ સફાઈ અભિયાન જે ઉન્નતિબેન શાહ અમારા જે પ્રેસિડન્ટ છે એમણે ઉપાડ્યું છે, એમને ક્યાંકથી એવી પ્રેરણા મળી કે જે એમ કહીએ ને કે અત્યારે પૂરો દેશ સ્વચ્છતા પાછળ વહી રહ્યો છે। આપણે સ્વચ્છતા માટે કેટલું કેર કરીએ છીએ અને જ્યાં ત્યાં જાગૃતતા લાવવા માટે જે મુહિમ ઉપાડ્યું છે તો તેમાં હું સાથ આપું છું। હાલ અમે ઓટો રિક્ષાવાળાને પહેલાં તો સૌથી પહેલાં અવેરનેસ માટે કહીશું, પછી અમે કોઈક બસ સ્ટેન્ડે કે જ્યાં આગળ પબ્લિક સેક્ટર છે ત્યાં આગળ જઈને બી અમે જઈને એ લોકોની જોડે પ્રોમિસ લઈશું કે તમે એટલીસ્ટ તમે જ્યાં ત્યાં પિચકારી ના મારો, ગંદકી ના કરો, જે પાઉચ અને જે પેકેટો છે જ્યાં ત્યાં ના ફેંકો। તો આ બધું જણાવવા માટે થઈને અમે આ અભિયાન શરૂ કર્યું છે અને જેટલા બની શકે એટલા જોડાય તેવી અમારી વિનંતી છે। હું સ્વચ્છતા અભિયાનમાં બેન સાથે જોડાઈ ઉન્નતિબેન જોડે જોડાયેલી છું અને સ્વચ્છતા જેટલી રાખો એટલું બહુ સારું જ છે બધાને। એક સાવરણી હોય છે તો એક સાવરણીની સળીથી આપણે કંઈ સ્વચ્છ ન કરી શકતા, બધા સંપથી કાર્ય આપણે કરીશું તો આપણી સાવરણી બધો કચરો સાફ કરે છે। એવી રીતે બધા બહેનો સાથે જોડાઈશું આપણે તો સાથે સંપ સૂર્યોદય એકતાથી આપણે જે કાર્ય કરીશું ને તો આપણે સ્વચ્છતા સરસ થઈ જાય, દેશ આપણે સુધરી જશે। મોદી સાહેબ કહે છે ને કે સ્વચ્છતા અભિયાન, તમે સ્વચ્છતા અભિયાનમાં બધા જોડાઈ ગયા છીએ।